તો વિદ્યાર્થી મિત્રો, સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગના અર્થશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર પ્રશાંત વાડીકર આપ સૌનું આ ઓનલાઈન લેક્ચર સિરીઝનું સ્વાગત કરું છું. જે ડેવિડ રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત છે, જે TYBSM 5 પર સિદ્ધાંત છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો, એને હું આકૃતિની મદદથી સમજાવવાનો પ્રયાસ કરું છું. અહીં તમે જોઈ શકો છો કે એ દેશ અને બી દેશ, બે દેશો છે. તેઓ એક સમાન શ્રમ ખર્ચ કરીને, અથવા તો એમ સમજો કે એમનો એક શ્રમિક 8 કલાક કામ કરીને એક્સ વસ્તુના 20 એકમ, એ દેશમાં એક્સ વસ્તુના 20 એકમ અને એ દેશનો શ્રમિક વાય વસ્તુના 10 એકમનું ઉત્પાદન કરી શકે છે. જ્યારે બી દેશના કિસ્સામાં એક્સ વસ્તુના 10 એકમ અને વાય વસ્તુના 20 એકમનું ઉત્પાદન શક્ય બને છે. આમ એ દેશની જે ઉત્પાદન સંભાવ્ય રેખા છે તે આ દર્શાવી છે. એ ડેશ બી દેશની ઉત્પાદન સંભાવ્ય રેખા દર્શાવી છે. અહીં 20 છે, અહીં 10 છે, અહીં 20 છે, અહીં 10 છે, એવી રીતે સમજો. અને અહીં જે દેશ એ છે, એને એક્સ વસ્તુના ઉત્પાદનમાં નિરપેક્ષ લાભ રહેલો છે અને બી દેશને વાય વસ્તુના ઉત્પાદનમાં નિરપેક્ષ લાભ રહેલો છે. એટલે બંને દેશો વિશિષ્ટીકરણ કરશે, શ્રમ વિભાજન કરશે અને બંને દેશો પરસ્પર વ્યાપાર કરશે. એ એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત હતો. હવે જો બંને દેશ વચ્ચે સરખો ઉત્પાદન ખર્ચનો તફાવત હોય, આ આગળના પણ એક હજુ વિડીયો લેક્ચરમાં મેં સમજાવ્યું છે, એટલે આને હું બહુ ડિટેલમાં નથી સમજાવતો. એ દેશ બંને વસ્તુનો એક સઘન ખર્ચથી એક્સ અને વાય બંને વસ્તુના 8 એકમનું ઉત્પાદન કરી શકે છે. બી દેશ બંને વસ્તુના 15 એકમનું ઉત્પાદન કરી શકે છે. આ બી દેશની પ્રોડક્શન પોસિબિલિટી કર્વ ઉત્પાદન સંભવ્ય રેખા છે. આ એ બ્લુ છે એ દેશની ઉત્પાદન સંભવ્ય રેખા છે. બંને દેશના કિસ્સામાં એક્સ વસ્તુના 5 એકમનું વધારે ઉત્પાદન કરવા માટે બંને દેશોએ વાય વસ્તુના 2 એકમો જતા કરવા પડે છે. બંને કિસ્સામાં તુલનાત્મક ખર્ચ લાભ સરખો છે. આથી બે દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર થશે નહીં. હવે આ ડેવિડ રિકાર્ડોનો જે સિદ્ધાંત છે તુલનાત્મક ખર્ચ લાભનો, એની આ વાત છે. આ એ દેશ છે એ એક્સ વસ્તુના 45 એકમ, બી વસ્તુના 20 એકમ, બી દેશ એ એક્સ વસ્તુના 50, વાય વસ્તુના પણ 50 એકમ એ રીતનું ઉત્પાદન કરી શકે છે. અહીં એ દેશે, હવે આ જે આકૃતિ છે અને આંકડા છે એ બહુ સંબંધિત નથી, કારણ કે આ આકૃતિ આ વેબસાઇટ પરથી લીધી છે એટલા માટે. હવે અહીં આકૃતિમાં એવું દેખાય છે કે દેશ એ છે એણે એક્સ વસ્તુના 5 વધારે એકમનું ઉત્પાદન કરવું હોય તો એણે વાયના 3 એકમો ગુમાવવા પડે છે. સોરી એ દેશે એક્સ વસ્તુના 5 વધારાના એકમનું ઉત્પાદન કરવું હોય તો એણે વાયના 1 એકમ ગુમાવવો પડે છે. જ્યારે બી દેશે એક્સ વસ્તુના વધારે 5 એકમ ઉત્પાદન કરવા માટે વાય વસ્તુના 3 એકમ ગુમાવવા પડે છે. આમ જે એ દેશ છે એને એક્સ વસ્તુના કિસ્સામાં તુલનાત્મક લાભ રહેલો છે અને બી દેશને એ વાય વસ્તુના કિસ્સામાં તુલનાત્મક ગેરલાભ ઓછો છે. અહીં બંને દેશ વિશિષ્ટીકરણ કરશે, શ્રમ વિભાજન કરશે અને આ બંને દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનશે. અને શક્ય બનશે ત્યારે અહીંયા બિંદુથી એક નવી રેખા ખેંચવી પડશે, જે આપણે નવી આકૃતિમાં જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો આ એ દેશ છે, જોઈ શકો છો આ બી દેશ છે. આ બે અલગ અલગ દેશો હતા. અહીં જે બી દેશ છે એને વાય વસ્તુના ઉત્પાદન પાછળ તુલનાત્મક લાભ રહેલો છે. એ દેશને એક્સ વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક ગેરલાભ ઓછો છે. બંને દેશો
વિશિષ્ટીકરણ કરશે. આ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આ આખા બંને દેશોનું ઉત્પાદન સંભવિત રેખા હવે આ બનશે. આમ ખાસ કરીને જે નાનો દેશ છે તે પહેલાં કરતાં ઊંચી ઉત્પાદન સંભવિત રેખા પર જશે. જે પહેલાંથી એ દેશ ભોગવતો હતો એ દેશનું ઉત્પાદન અહીંયા છે તો એ ઊંચી ઉત્પાદન સંભવિત થશે. આમ આંતરરાષ્ટ્રીય વેપારથી ઉત્પાદન પણ વધે છે અને બંને દેશોને લાભ થાય છે એવી શક્યતા ઊભી થાય છે. હવે જો બેથી વધુ દેશો હશે એવા કિસ્સામાં જો અહીં માત્ર ભારત અને અમેરિકા હોત તો બહુ સરળ રીતે આપણે કહી શકીએ કે ભારત છે અનાજનું બહુ સરળ રીતે કરી શકીએ કે ભારત એ અનાજનું ઉત્પાદન કરશે અને અમેરિકા યંત્રોનું ઉત્પાદન કરશે. એ આપણે આ એકમ ઉત્પાદન શ્રમ ખર્ચના આધારે કહી શકીએ કે અમેરિકાને તુલનાત્મક લીધે યંત્રના ઉત્પાદન ખર્ચ ઓછો છે અમેરિકામાં, એટલે અમેરિકા યંત્રનું ઉત્પાદન કરશે. પરંતુ અહીં 3 દેશ છે. અહીં 3 દેશ હોય તો ભારત મશીન અહીં એ જ રીતે જો માત્ર ભારત અને મલેશિયા હોત તો ભારત મશીનનું ઉત્પાદન કરશે અને મલેશિયા અનાજનું ઉત્પાદન કરશે. પરંતુ આપણી પાસે 3 દેશો છે. તો 3 દેશ જ્યારે હોય ત્યારે મલેશિયા કઈ વસ્તુનું ઉત્પાદન કરશે એનો આધાર ભારત અને અમેરિકા 2 દેશના વિનિમય દર પર આધાર રાખે છે. ભારત અને અમેરિકાના વિનિમય દર પર આધાર રાખે છે. અને 2થી વધારે વસ્તુઓ હોય ત્યારે હવે દાખલા તરીકે ભારત અને મલેશિયા છે પણ અહીંયા વસ્તુ 2ને બદલે 3 છે, અનાજ, યંત્રો અને કાપડ. તો ભારત છે એ કપડાનું ઉત્પાદન કરશે કારણ કે અહીંયા તુલનાત્મક લાભ વધારે છે ભારતને. મલેશિયા એ અનાજનું ઉત્પાદન કરશે, તુલનાત્મક ગેરલાભ ઓછો છે. હવે યંત્ર છે એ વચ્ચેની પરિસ્થિતિમાં છે. તો યંત્રની પરિસ્થિતિમાં એવું થશે કે તુલનાત્મક લાભ અને ગેરલાભની સ્થિતિમાં એ મધ્યમાં આવે છે. એટલે તેથી તેનું ઉત્પાદન કોણ કરશે એનો નિર્ણય એ બંને દેશના વિનિમય દર પર આધાર રાખે છે. અને આ વિનિમય દર એ આયાત નિકાસની માંગની મૂલ્ય સાપેક્ષતા પણ આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો લેક્ચર પૂરો થયો છે. આ લેક્ચર આપને કેવો લાગ્યો એ આપણે મને જણાવવું છે. આભાર મિત્રો.